ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ઓરલના વિડીયોમાં જાણવા જેવી સરસ મજાની બધી વિગત જાણીશું. બોર્ડ પર તમને લખેલું દેખાય છે ને બધાએ? તો આપણે આજે ભારતમાં સૌથી ઉત્તમ વસ્તુ કઈ છે કે સૌથી પોપ્યુલર સૌથી મોટી વસ્તુ કઈ છે, બરાબર? એ વિશે આપણે આજે જાણકારી મેળવીશું. તમને બધાને ઓરલના વિડીયોમાં નવું જાણવાની બધાને મજા આવે છે ને? સરસ મજાની માહિતી મળે, વ્યવસાયકારો, પછી આગળ તમે બીજા વિડીયો જોયા બધા બોડી પાર્ટને કેવી રીતે કેર લેવી, આપણા બોડી પાર્ટ કયા છે, બરાબર? આવી જુદી જુદી આપણને કેવી સરસ મજાની માહિતી મળે. તો આજે પણ આપણે સૌથી સરસ મજાની માહિતી વિડીયો દ્વારા નિહાળીશું, બરાબર? તો અહીંયા આજે ભારતમાં સૌથી ઉત્તમ શું છે એ વિશે આપણે જોઈએ અને સાથે સાથે આપણે મેચ કરતા જઈએ, બરાબર? એના આન્સર તમે બધા મને કહેજો. સૌથી પહેલું શું છે? લાંબી નદી. ખબર છે તમને બધાને કે ભારતમાં સૌથી લાંબી નદી કઈ છે? કઈ? ગંગા, બરાબર? આ ખાલી જાણકારી પૂરતું છે, એટલે કોઈએ નોટ ડાઉન કરવાનું નથી. એટલે લાંબી નદી સૌથી ગંગા. બધા યાદ રાખજો, ભારતમાં સૌથી લાંબી નદી કઈ? ગંગા. 2, લાંબો રોડ કયો? ખબર છે બધાને? સામે રોડ દેખાતો હશે એટલે ખબર પડી જશે કે ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર? સૌથી લાંબો રોડ છે આપણા ભારતનો તો ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર? ખબર હતી તમને બધાને? ઘરમાં કોઈને મમ્મી પપ્પાને પૂછો તો કે સૌથી લાંબો રોડ ભારતમાં કયો કે છે તમને? હવે તમે એમને કહેજો કે સૌથી લાંબો રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર? હવે નંબર 3, ફાસ્ટેસ્ટ ટ્રેન. સૌથી ફાસ્ટ દોડે એ કઈ ટ્રેન ભારતમાં કે જલ્દી જલ્દી આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે? તો શતાબ્દી એક્સપ્રેસ, બરાબર? આ રીતે એરો કરું એટલે તમને લોકોને ક્લિયર દેખાય કે કોને શું કનેક્ટ થાય છે, બરાબર? હવે ચલો હું પૂછું કે જો જોયા વગર સૌથી ફાસ્ટ દોડે કઈ ટ્રેન? શતાબ્દી એક્સપ્રેસ, બરાબર? નંબર 4 પર શું જાણીશું? સૌથી નાનું રાજ્ય કયું? ખબર છે કોઈને? તો ચલો જાણીએ. કહો મને, સૌથી નાનું રાજ્ય કયું? ગોવા. તમે બધા ફરવા જાવ છો ને દિવાળીમાં? ઘણા બધા ગયેલા બી હશે ગોવા, હે? દરિયા કિનારે, બીચ ઉપર, ગોવામાં બધું સરસ ડાન્સિંગ ક્લબ ને બધું જોયું હશે ને તમે બધાએ? તો એ સૌથી નાનું રાજ્ય છે ભારતનું, બરાબર? આ બધું જાણીને અને ઘરમાં ચર્ચા કરજો હા બધા, કે કોને ખબર છે, તમને પણ ખબર પડે, તમને પણ આમ ઉત્સાહ હોય કે અમે આ બધું જાણ્યું, બરાબર? એટલે તમે ઘરમાં બધાને કહેજો અને પછી જવાબ કહેજો એમને ના ખબર હોય તો, હા ને? પછી મોટું રહેઠાણ. સૌથી મોટું ભારતમાં રહેઠાણ કયું? તો કયું આવશે? રાષ્ટ્રપતિ ભવન. જે રાષ્ટ્રપતિ રહે ને આપણા ભારતના રાષ્ટ્રપતિ, એ સૌથી મોટું રહેઠાણ છે જે, બરાબર? ભારતનું. તો એવી રીતે નંબર 6 ઉપર પ્રખ્યાત સિટી કઈ ભારતની? હમણાં બધા ગુજરાતની જાણી અમદાવાદ એમ ના કરતા, મેગા સિટી બધા, હે? એટલે ભારતની પ્રખ્યાત સિટી કઈ? મુંબઈ, બરાબર? તમે આપણે સિરિયલ ને બધા જોઈએ, સ્ટાર ને બધું જોવો છો ને તમે? બધા મુંબઈમાં રહે. મુંબઈ એકદમ ભાગદોડ વાળું 24 કલાક. આપણે તો રાતે અમદાવાદમાં અમુક એરિયા એકદમ તમને શાંત લાગે, ત્યાં એકદમ ભાગમ દોડ વાળું 24 કલાક તમને દરેક વસ્તુ મળી રહે. એ પ્રખ્યાત સિટી છે મુંબઈ,
હવે મોટું રણ કયું? ભારતનું સૌથી મોટું રણ કયું છે? બોલો તો. થરનું રણ. હવે કોઈ પૂછે કે આ બધું આવડવું જોઈએ, નેક્સ્ટ ટાઈમ હું ગમે તે એક આમાંથી પૂછીશ, જવાબ બધાને આવડતા હશે ને? ધ્યાનથી વિડીયો જોજો. સૌથી મોટું રણ તો કે થરનું રણ. ભારતનું સૌથી મોટું રણ થરનું રણ. એવી જ રીતે સૌથી મોટો પર્વત શોધો તો બધાને ખબર છે કે એક બાકી છે, કાંચનજંગા. સૌથી મોટો ભારતનો પર્વત, બરાબર, કાંચનજંગા. બરાબર, મજા આવી બધાને? એકવાર બધા આન્સર સાથે આપણે શીખી લઈએ કે સૌથી મોટું કઈ વસ્તુ છે અને સૌથી ભારતની ઉત્તમ વસ્તુ કઈ? તો કે લાંબી નદી તો ગંગા, લાંબો રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ, ફાસ્ટેસ્ટ ટ્રેન એક જગ્યાએથી મેં કીધું ને કે બહુ જલ્દી પહોંચાડી દીધું ઓછા સમયમાં તો શતાબ્દી એક્સપ્રેસ. પછી સૌથી નાનું રાજ્ય, દિવાળીમાં ઘણા બધા ગોવા ઉનાળા વેકેશનમાં બધા ફરવા જાવ છો, એ સૌથી નાનું રાજ્ય. મોટું રહેઠાણ, સૌથી મોટું રહેઠાણ ભારતનું કયું છે? રાષ્ટ્રપતિ ભવન. પ્રખ્યાત સિટી કઈ છે? તો મુંબઈ. મોટું રણ કયું? ભારતનું થરનું રણ. મોટો પર્વત કયો? કાંચનજંગા. બરાબર? તો બધા ધ્યાનપૂર્વક આ વિડીયો જોજો અને આ બધી વસ્તુ, આ વિગત યાદ રાખજો કે જ્યારે આપણને કોઈ પૂછે તો આપણને આનો જવાબ ખબર હોવી જોઈએ. બરાબર? આવજો.